બાપ ઘણા આપ્યા બાપા. હાલો 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 અરે વાગે ઢોલ શરણાઈ ને વાજા મારે આંગણ આવે પર રાજા અરે રાજાઓ ના એ તો મહારાજા મારે આંગણ આવે વર રાજા સાગર શેરડી દાદા ગાલી સાપ
અમે જાડેરી જાન જોડી આયા વેવાણ મારી વટમાં ફરે તમે જાડેરી જાન જોડી આવ્યા વેવાણ મારી વટમાં ફરે તમે બોલો મોઢપની બધી માયા વેવાણ મારી વટમાં ફરે અમે છોડો બોટકની બધી માયા વેવાણ મારી વટમાં ફરે તારા સોકડી ગામના ધૂળ માટે ફા તારા પિંગલ ગઢમાં ધૂળના ઢેફા તારી માંડળું મોઢા મરડી જાય રે વેવાણ મારી વટમાં ફરે હોય એવું ન કહેતો હોય વેવાણ અમે જાડેરી જાન જોડી આયા વેવાણ મારી વટમાં ફરે તમે જાડેરી જાન જોડી આવ્યા વેવાણ મારી વટમાં ફરે તારા કુવાના અમને પાણી રે પાયા આવ ખોટી વાત છે વેવાણ બિસ્લેરીના પાણી હતા વેવાણ અરે વેવાણ અમાર પથુ માયરે આવી ગયો છે તો એને પહોંચી લો વેવાણ ને બહુ સારું વેવાણ એમે તો લીધી રે ગંગાવતી મારા હાથમાં એવું તો હાલી રે ગમાઈ પોકવા એ સરખી સૈયારો ની સાથ ભર્યો ફૂલડા કેરો સાથ કે હું તો હાલી રે યુ તવળી રે વલ પોકવા કે હું તો હાલી રે ગમાઈ પોકવા એવા સેલા ધીરે મારી હાટુ પાટણ દી પટોળા મોગલાવજો એમાં રૂડા રે મોરલિયા ધરાવજો એ પટણ થી પટોળા મોગલાવજો ओम मंगलाय मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलाय कुंडलिकाक्षा मंगलाय धनो कन्यावधाव सावधान चलो मरुद जाय છે ये ओटी नवरंग चुंदड़ी पगमा जांजर नो जणकार बेनी ने पायल नो रणकार ये माय रामाया वो मलकता નવરંગ સુંદરી પગમાં જાજરનો જણકાર, પગમાં પાયલનો રણકાર. મનવા માયા મો મલકતા મલકતા. ये चुंदड़ी योडी से मोंगा बोलनी बेनी ने पाने कर मामान बेनी ने पाने
મલકતા મલકતા પટોળા મોંઘના પટોળા મોંઘના હલો સગુણાબેનના મંગળિયા વર્તાવાનો સમય થઈ ગયો છે. આજનું આખ્યાન ભરતભાઈ કે આ ભાઈ જોગરેજા તરફથી રમવામાં આવે છે, તો એકવાર સૌ જોરથી જય બોલજો. બોલો રામા પીરની હિન્દવા પીરની પૂર્ણ પૂર્ણ સગુણ બેન આયો રૂડો અવસરી પોકણ ગઢના યજમલ રાજવી એના ઘરે સતી મિલળ દેનાર મિલળ દેની કુખે જન્મ્યું લાસા લસમી સગુણા બેના
ઝટકો જરાય નહીં હો વેવાણ. વનરા દેવનમાં મીડોળ દાદા મીડોળ પરણીને દડવા બારે કુંવારા ઓ તમને પૂછું મારા બેની રે સગુણા બેન આવડા તે લાડો તમને કોને લડાયા દાદાએ લડાયા તમારા માતાએ લડાયા મોટેરા મોટા બાએ હરખે લડાયા વનરા દેવનમાં મીડોળ દાદા મીડોળ પરણીને દડવા બારે કુંવારા પેલા રે પેલા મંગળિયા વરતાયો એ પેલા રે મંગળ છે નાતે દાનો દેવાયો એ પેલા રે મંગળ સોનાના દાનો દેવાયો એ દાન રે દેશે ચોકડી રે દેવા રૂડા ગામો પેલા વરેલે છે રામા મંડળ ના રે ભાયો એ અવારે મંગળ ભય કોટ મારે જઈને વંચાયો રીતે પેલા મંગળ પૂરા થાય હલો પેલા મંગળિયામાં બોટાદથી પધારેલ મહેમાન તરફથી એક ચાંદીનો કંદોરો સગુણાબેનને ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. ખોડિયાર રામા મંડળ તરફથી ₹250 આવે છે. બોલો રામા પીરની જય. 501 રૂપિયો હેમુભાઈ નાગરકાવાળા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 200 રૂપિયા સનાભાઈ જોગરેજા તરફથી આવે છે. બોલો રામા પીરની જય.
ચાલો હવે બીજું મંગળ્યું. અરે ગીત ગાઓ, ગીત ગાઓ, લગ્ન ગીત ગાઓ. હાલો જે ભાઈઓ સ્ત્રી પાત્રમાં કલાકારો ભાઈઓ છે રામા મંડળમાં અત્યારે બારગામના, તેઓ મિત્ર ભાવે મિત્રતા તરીકે આવેલ છે. એમને માટે કોઈ ફી નથી, ખાલી સેવા માટે આવ્યા છે. તો એમનું પણ આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ. જોરદાર એકદમ તાળીઓથી એ બે ભાઈ કલાકારોનું સન્માન કરીએ. 200 રૂપિયા મહિના પરથી પધારેલ મહેમાન તરફથી આવે છે. બોલો રામા પીરની જય. હાલો, જે કઈ રોકડ રકમ આવી હોય તે બોલાવી દીજો. પરચુણ જે કઈ આવ્યું હોય એ ટોટલ મારીને કહી દીજો, એટલે બોલી નાખીએ આપણે લગ્ન ગીત ચાલુ કરો. એ ડોલર કરમાણા બેની ડોલર કરમાણા બીજા 1190 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. બીજા 1551 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. બીજા 900 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. બીજા 200 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હે બીજા બીજા મંગળિયા રે વર્તાવજો રે.
હાલો બીજા મંગળિયામાં 200 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. બીજા એક 200 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. ચાલો જે કઈ રકમ આવી હોય તે બોલાવી દીજો. લગ્ન ગીત બોલો. હાલો. એ મારે આંગણયા શોભા લેવાના ઝાડ કે બગલા બેસી ગયા રે લો. દાદાએ જોયા ના જોયા પરદેશ કે બગલા ઉડી ગયા રે લો. તો આ બધુંથી અત્યારે મને એક આ ભાઈએ વાત કરી કે આ જે ચોકડીની અંદર જે આપણે ખીમદાસ બાપુએ સમાધિ લીધી છે તો એને યાદ કરવાના છે અને 2 કડીમાં લઈ લેવી. પણ એ ખીમદાસ બાપુને યાદ કરવા હોય પણ કેવી રીતે કરાય? હે મારા ચામડાની શિવડાઉ દાદા તારી મોજડી એ જ તોય રે તારું ઋણ નો ચૂકવાય રે દાદા તમારી ચામડાની શિવડાઉ દાદા તારી મોજડી.
એવો ચડ્યો રે ટીંગાણે દાદા વાસરા ધનવાળી જાય ગોપનો વાલી કાઢને મેઘડના વાણા એવો ચડ્યો રે ટીંગાણે દાદા વાસરા એવી સમાધિ શોભે છે ચોકડી ગામમાં એ ધરતી જે મેલો રે ભરાય રે કિંમદાસ બાપુ સમાધિ શોભે છે ચોકડી ગામમાં રામવાળાના રાહડાને બેકડીની માટે લઈ લેવી પણ જેથી બારવટે જેથી રામવાળો રાહડો જેથી રામવાળો સીડ્યો હોય છે પણ જેથી એને કેવું બારવટું ઠેલું છે એવી સોની રે ઠેલી ને સોના ડાયરા એવી સોની રે ઠેલી ને સોના ડાયરા પોતાની વાવડી પછી ભાગ્યા ભાઈ કવાડી ગામ રે બાલુબાન કુંવર આવડા રે બારવટા નોતા ખેલવા એને પાટો રે અમારી પટારો ભાંગ્યો વાગી છે કાય જમણા પગે ચૂકરે મારું બાણા કુંવર આવડા રે બારવટા નોતા ખેલવા હાલો એક 1100 રૂપિયા બગીચા વાળું હરિ મહિલા ભૂમંડળ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એ 500 રૂપિયા ગોરધનભાઈ રવજીભાઈ જોગરાજા તરફથી આવે છે. બોલો રામા પીરની જય. બીજું આપ સૌ ગામ જાણો છો કે આ જે કઈ આવે થાય આપણે રામા મંડળમાં આપણા ગામનું મંડળ છે
અને જે કંઈ આવક થાય એ બધી આવક આપણે રામાપીર મંદિરે દિવાલને મંદિરના વિકાસમાં જ વાપરીએ છીએ, એ સૌ આપ જાણો જ છો. અને સૌ ઉજળા હાથે આપો છો એ બદલ સૌ દાતાઓનો, ગામજનોનો ખૂબ ખૂબ આભાર. તેમજ બહાર ગામથી પધારેલ મહેમાનો, સાજિંદાઓ, મહેમાન કલાકારો સૌનું ખૂબ ખૂબ ભાવથી સ્વાગત. હવે ત્રીજું મંગળિયું વર્તાવાનું છે, તો ત્રીજું મંગળિયું વર્તાવો અને પછી પાછા આપણે લગ્ન ગીત ગાઈશું. હાલો હાલો. યશોરી મહાતી જારે મંગળિયા વરદાય સોપાવને રે. ત્રીજા મંગળિયા વરદાય ચોકડી રે દેવારોડા ગામમાં પેલા વરે લે છે રામા મંડળ ના રે ભાયો. એ અવારે મંગળ વય કોટ મારે જઈને વંદાય. હાલો 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 એક 200 રૂપિયા રાઘુભાઈ મોહનભાઈ સાપરા તરફથી આવશે. બોલો રામા પીરની જય. હે આવો બાવલિયો તમને ગોતતા નહીં જડે. આવો બાવલિયો તમને ગોતતા નહીં જડે. ભાગ્યો હોય તોરે આવા બાપુ રે મળે. આ ભીમદાસ બાપુરી ને કોઈ રાગ કરે, તો રાગ કરે.
વગડાવશે સંસારે વગડાવશે રંગમાં ફિરે ઈ તો રાજા ઈ કરે રંગમાં ફિરે ઈ તો રાજા ઈ કરે મારા ખિલ્લસ બાપુરી કે કોઈ રાજ કરે તો રાજ કરે અરે મજા મજા હા સમરથ સરકાર મારો હાથો રે ધણી એ સમરથ સરકાર મારો હાથો રે ધણી આ ચોકડી ના નવરિયા ને કમાવે ધણી તું કમાવે ધણી મારી માવડી ભૈયા બનિયારે પાવળ પાણી નો જડે ભૈયા ભંડારે દાણો નો જડે મારા દસ બાપુરી જે તો ઈ રાજ કરે તો રાજ કરે જપતે જો ચડે મારિયા દાદાની જપતે જો ચડે મારો પર મારીઓ રૂપે તો પછી ગોજો નો ચડે તો ગોજો નો ચડે કડીના
કાંગરાઈ પડાતા કરે મારી મોગલ રૂપે તો પછી ગોજો નો જડે તો ગોજો નો જડે રાજા હાજરા મારી પુત્રો ભીમ રાણમાં દેવી નો ડુંગર દૂર મારી પુત્રો ભીમ રાણમાં ફેશન ક્યાંથી મારા બાપા મુંબઈના માલદાર સુરતના ચોકીદાર ભારતના ભાગીદાર ઇન્દિરા ગાંધીએ ભેટ મોકલી ગુજરાતના ગવર્નર રાજાના રાજપાલ ચોટીલા સીએમ મોદી સાહેબ ભેટ મોકલ્યા હાલાજી તારા હાથ વખાણો પછી તારા પગલા વખાણો હાલાજી તારા હાથ વખાણો પછી તારા પગલા વખાણો ગોરામા પીરની હવે ત્રીજું મંગળિયું વર્તાવો ચોથું ચોથા મંગળિયા વર્તાય શોભા ગણેરી
ચોથા મંગળિયામાં રોહિતભાઈ બાબુભાઈ જોગરેજા તરફથી 200 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. બીજા જે કઈ આવ્યો હોય તે બોલાવી દીજો. અરે બેટા સગુણા, જાન વળવાનો સમય થઈ ગયો છે, તો તમારા માતા પિતાના આશીર્વાદ લઈને સાસરે સીધા. હાલો હાલો એ વેવાણ, હા વેવાણ. આ તમારી દીકરી માંડવામાં આવી ત્યારની પટ પટ આહુડા પાડે છે. આટલું બધું શેનું ઓછું લાગે છે? અરે વેવાણ, દીકરી સાસરે જાતી હોય તો એને રોવું તો આવે જ નહીં. કારણ કે 20-20 વર્ષ જેના બાપના આંગણામાં રમી હોય અને આજે આંગણું છોડી એને જવાનું થાય તો વેવાણ રડવું તો આવે જ ને વેવાણ. એમાં શું રડવું આવે? મેં હાથ વળાવી તોય કોઈ દિન રડે નહીં. ક્યારેક ક્યારેક આ જમાયું બેહીને ખૂણામાં બેહીને રડી લે. એવું છે વેવાણ, એ તો તમારો સ્વભાવ જોતા જ લાગે છે વેવાણ. મારી હાથ વળાવી પણ આમાં જેઠાણી બેઠા ને એની પાંચ વળાવી તો એમાં દીકરીઓ કોઈ રડતી નો આવે, દાંત કાઢતું જાય. ક્યારેક ક્યારેક જમાયું રડતા રડતા જાય ઘરે. એવું છે વેવાણ? હા, એ તો તમને જોયામાં જ લાગે છે વેવાણ. વેવાણ કર્યાવર તો બધો કર્યો હે ને વેવાણ. દીકરી વળાવી છે તો કર્યાવર તો આપ્યો જ હોય ને વેવાણ. ટિફિન આપ્યું છે ને? ટિફિન આપ્યું છે? કેટલા ખાનાનું આપ્યું? 4 ખાનાનું. 4 ખાનાનું ટિફિન નો હોય તો કેટલા ખાનાનું? તમારા રજવાડામાં કેટલા ખાનાનું? અમારા 18 ખાનાનું ટિફિન હોય. અમારા આખા ઘરને થઈ રહી એટલું. એવું છે વેવાણ? હા, તો 2 મૂકી દઈશું તો વાંધો નહીં. અને ઓલું ટીવી આપ્યું છે ને? ટીવી તો આપ્યું જ હોય ને વેવાણ. અત્યારે જમાના પ્રમાણે કયું ટીવી આપ્યું? એલસીડી જ આપ્યું હોય ને વેવાણ. પણ ભીતડામાં સોટી આ જાય. ઈ જ છે વેવાણ. એવું છે? હા. ગોંદરનો ડબ્બો ન મૂકતા. કેમ વેવાણ? એમ ગોંદરનો ડબ્બો ન સોટાડો, એમ નામ સોટાડો નહીં વેવાણ. એવું છે? હા. અને બીજું બધું ઠીક પણ એમાં રિમોટ ન મૂકતા. વેવાણ ટીવી ભેગું રિમોટ આવે જ. રિમોટ ની કાંઈ જરૂર નથી. રિમોટ જેવી હું સૌ આમ ટીવી સામું બેહું તો ફટાફટ ચેનલો ફરવા માંડે. એવું છે? હા, બહુ સારું. લ્યો વેવાણ. સારું વેવાણ. ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. લ્યો વેવાણ, તમને પણ જેજા કરીને જય શ્રી કૃષ્ણ. અને બે માં દીકરી બહુ રેડા રેડ ન કરતી. વેળા હારે વળાવજો, ચેટાઈની વાટ છે. બહુ સારું વેવાણ. અરે હા બેટા સગુણા, દીકરી તો રાજાની હોય કે પછી રંકની હોય, દીકરી તો અમીર બાપની હોય કે બંગલામાં રહેનારા બાપની હોય કે પછી ઝૂંપડામાં રહેનારા બાપની હોય સગુણા. ઉંમર લાયક થાય એટલે સૌને સાસરે સીધાવું પડે છે મારા બાળ. સવારથી તારી આ જનેતા તારી સામે મિત માંડીને જોઈ પણ શકતા નથી મારા પેટ. તા તો તમારી એક આંખમાંથી શ્રાવણ અને બીજી આંખમાંથી ભાદરવાની હેલી વરહે એમ ઝીણા 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 આવડા વયા જાય છે મારા પેટ. શું કામ ને આવા રુદન કરો છો મારા બાળ? કારણ બેટા કે આજ કર્યાવરમાં તારી આ જનેતાએ દેવામાં તને કોઈ ચીજ જાતની કચાશ રાખી નથી મારા પેટ. સોના ચાંદી હીરા ઝવેરાત બધું જ તારા કર્યાવરમાં મૂકી દીધું છે. હશે ગુણા પણ જોજે હો બેટા, ઈ કાચના રમકડા તો કાલ હવારે ભાંગીને ભૂકો થઈ જાય ને વપરાઈ જાય, પણ હાચો કર્યાવર તો તારી આ જનેતાએ આપેલા તારા સંસ્કાર છે હો મારા બાળ. સારા લાગે તો તારા હાડલાના શેડે બાંધતા જજો અને મોળા લાગે તો તમારા મૈયરીએ મૂકતા જજો સગુણા. કારણ બેટા કે દીકરી એકવાર પરણાનું પાનેતર ઓટી પિયર છોડીને સાસરે ચાલી જાય, દીકરી પિયરમાં કોઈ દી પાછી આવતી નથી સગુણા. અને કદાચ જોઈ દીકરી પિયરમાં પાછી આવે ને તો એની પિતાની પાઘડીને કલંક લાગે હો સગુણા બા. આટલા બધા રુદન ના કરો મારા પેટ. કારણ બેટા કે હજી તો તમારી બાપની ભૂમિ પર ઉભા છો સગુણા બા. અહીંયા હિંમત હારી જાશો તો કાલનો હવારનો હુરજ તો તમારે પિંગલગઢની અંદર જઈને જોવાનો છે મારા પેટ. કેવી રીતે કલડા સંભાળશો, કેવી રીતે મનડા સંભાળશો સગુણા બા. હે બેટા,
કોઈ દીકરી સાસરીએ સીધાવતી હોય ને સગુણા, કોઈ માત પિતા અને દીકરી રડતા હોય, કદાચ તારી આંખમાં કઈક આંસુ તો બીજા જ મને લાગે છે હો સગુણા બા. આજે હું પણ જાણું છું કે વીરા વિનાની વિદાય તો કેવી વહમી લાગે છે મારા પેટ. ઈ તો જે બેનીને પાદર વરાયો ભાઈ ન હોય ને બેનીને જઈને પૂછજો કે વીરા વિનાની વિદાય તો કેવી વહમી લાગે છે સગુણા બા. જે બેનીને પાદર વરાયો ભાઈ ન હોય બેનીને જઈને પૂછજો કે વીરા વિનાની વિદાય તો કેવી વહમી લાગે છે સગુણા બા. સસરિયાની અંદર જાઓ અને ક્યારેક તો તારા સાસુ સસરા કે નણંદળ જેઠાણી ક્યારેક તો તને એવું કપરું વેણ કહી જાય કે સગુણા વહુ તમે તો નભાઈ છો. ત્યારે પિંગલગઢના કોઈ ખૂણે જઈને બે આહુડા પાડી લેજે, પણ પોકરણગઢ પાછા નહીં ફરતા મારા પેટ. અને કદાચ જો તમે પોકરણગઢ પાછા ફરશો ને તો તમારા માત પિતાને ઝેર પીવાના વારા આવે હો સગુણા બા. તમારા માત પિતાને ઝેર પીવાના વારા આવે મારા કાળજાના કટકા. જ્યારે બળે અને રક્ષાબંધનનો દિવસ આવે ને મારા પેટ, ત્યારે એક હીર ચીરનો દોરો લઈ અને કાળિયા ઠાકરની સભ્ય મૂકી દેજો સગુણા બા. મીરાનો શ્યામ મહિનો તો અને જો ફરી સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા હોય તો તારો પણ એક દી વીરો જરૂર બની જશે હો સગુણા. આ જાતા જાતા અમે બીજું તો તમને શું કેવી સગુણા બા. જ્યાં સુધી આપણા પોકરણગઢનો સીમાડો પૂરો ન થાય ને ત્યાં સુધી તારે માથેથી ઘૂંઘટો હેઠો ન પડે એનું ધ્યાન રાખજે હો સગુણા. કારણ બેટા કે જો તારા માથેથી આ ઘૂંઘટો હેઠો પડી જશે ને અને જો પોકરણગઢ સામે મીત મંડાઈ જશે ને તો પોકરણગઢની માયા નહીં મેલાય સગુણા બા. પોકરણગઢની માયા નહીં મેલાય મારા બા. આ જાતા જાતા તમારા દલડાની અંદર જે પણ કઈ વાતું હોય ને કે તમારા માત પિતાને હસતા મુખે વાતું કરો અને પાદર તમારા વેલડા વાઈટ જોઈને ઉભા છે સગુણા બા. તો જે પણ દલડાની અંદર વાતું હોય ને તમારી જનતાને કહેતા જાજો. અરે નહીં ને માતા પિતા સાસરે તો નહીં જવું. અરે નહીં નહીં માતા પિતા સાસરે તો હું નહીં જવું. અરે બેટા સગુણા, રાજાની હોય કે રંગની હોય દીકરી તો સાસરે શોભે બેટા. હારે આજ દીકા કહે ને માતા પિતા સાંભળો. કોઈ
આજે તણા તો સાઠે ગવા મારું છાછરું રે મારી કોણા રે અંબાડ મારે કોનો રે તાને યાદ દેવાયું મજા હા બેટા Thank you.
મળી
અરે બેટા ભગોડા, તમે આટલું બધું રુદન શા માટે કરો છો? હું પટિયા રાજાને ભલામણ કરીશ કે તમને કોઈ મેણા ટોણા નહીં મારે. અરે બેટા, તમે આંસુ લૂસી કે તેથી સાસરે સીધાવો મારા બાલ. હું દ્વારકાના નાથને પ્રાર્થના કરું, હે દ્વારકાના નાથ, મારા પિતાના તમે દુખડા ભાંગજો મારા નાથ, અને આટલી મારી અરજ જરૂર સંભાળજો. આજે દ્વારકાના રાજા રણ છોડવી નાવું રે. રડી રડી લાગુ તમને પાયે, હાથ જોડી લાગુ તમને પાયે. દ્વારકાના રાજા રણ છોડવી નાવું રે. મારા પિતા આવે છે જીવના તારણે. આવે છે ઝેર માટીની કાદ, આવે છે ઝેર માટીની કાદ. દ્વારકાના નાથ તમને દીનાવું રે. વીર હોયા કોને મારા નાથ તમે. જયંતી મારા યાર કાય, મારા પનડા હર કાય. દ્વારકાના રાજા રણ છોડવી નાવું રે. વીર હોયા પોતો તમે હોયા પોતો રે. આપો મને બબે વીર લાગી દોડ, આપજો બબે વીર લાગી દોડ. દ્વારકાના નાથ તમને દીનાવું રે.
મારી રાજા દીકરી વળાવતા તો કોઈ પણ કઠણ કાઢાનો બાપ હોય ને તો ઊંધું લાગે દીકરી વળાવતા વસ્તુ લાગે એ તો હું પણ જાણું છું પણ હજવલ આજ તમારી આજે આંસુડાની ધાર છે એ આંસુ એક બુજુર્ગ કહી રહ્યું છે માટે મને શંકા પડે છે કે હજવલ આપણે પુત્ર કેટલા છે આજ શાળા દેવી નાના Yeah.